દુનિયાભરમાં HMPV વાયરસનો કહેર વરસાવી રહ્યો છે। વાયરસને કહેરને લઈ તકેદારીના પગલાં અત્યારથી જ સરથાણા ઝૂમાં વાઘ, સિંહ અને દીપડાના પિંજરામાં સતત સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે। કોરોના વાયરસ બાદ ચીનમાં ફરી એકવાર મોતનો આતંક ફરી વળ્યો છે। બરાબર 1.5 વર્ષ પછી ચીનમાં વધુ એક વાયરસ આવ્યો છે। આ વાયરસનું નામ HMPV છે, જે દુનિયાભરમાં HMPV વાયરસનો કહેર વરસાવી રહ્યો છે। વાયરસના કહેરને લઈ તકેદારીના પગલાં અત્યારથી સરથાણા ઝૂમાં વાઘ, સિંહ અને દીપડાના પિંજરામાં સતત સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે। તો નાગપુરમાં એવિયન ફ્લૂ H5N1ના વાયરસને કારણે 3 વાઘ અને 1 દીપડાનું મોત નીપજ્યું છે। સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। હિંસક પ્રાણીમાં કોઈ પણ લક્ષણ દેખાય તાત્કાલિક પગલાં ભરવા સૂચના અપાઈ હતી। અત્યારે જે નાગપુરમાં H5N1 જે એવિયન ફ્લૂ થયો છે, એને લીધે જે 3 વાઘ અને 1 દીપડાનું મોત થયું છે, એને ધ્યાનમાં રાખીને નેચર પાર્કના પ્રાણી સંગ્રહાલયમાં જે હિંસક પ્રાણીઓ છે એના માટે તકેદારીના ખૂબ જ ઘનિષ્ઠ પગલાં લેવામાં આવે છે। જેવી રીતે કે અમે દર 15 દિવસે ડિસઇન્ફેક્શન કરતા હતા, હવે અમે દર વીકલી ડિસઇન્ફેક્શનની કાર્યવાહી કરીશું। ઉપરાંત એ લોકોની હેલ્થમાં જરા પણ ફેરફાર નોંધાશે તો તાત્કાલિક જ એમને સારવાર કે એનું જે હોય તેની અભિપ્રાય લેવામાં આવશે। વાયરસ કેટલો ગંભીર છે, કારણ કે 5 જાનવરોના મોત થયા।